તો હેલો કેમ છો વાલા મારા મિત્રો, આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હા જે કંઈક કામ હતું તો મામાને તો આપણે રાતે નીકળી જાય મામાને થઈ જવા. તો સવારે મામાને તો જ રોકાવાનું છીએ. તો મામાને તો હવાનો વિવાહમાં ભાઈ જો બાજરી વાયા શીખ બાજરી વાઈ તે એક કામ પતે આપણે સવારે 100 વાગે નીકળી જઈએ છીએ ઘેર આવવા. તો 7 વાગે ઘેર પકીને નહીં તો ફ્રેશ થઈને આપણે નીકળી જઈએ કંપનીમાં જવા માટે. આજે મૂડ લાગતું જ નહીં કંપનીમાં જવાનું, કેમ કે પદ કંપનીમાં યાદ નહીં આપણે. મારી મરજી ભાઈ, મારે જવું જવું જીયત ખરા છે એવું મૂડ છે નહીં થતી, થોડી ઊંઘ પણ આવે છે ખતરનાક. જોઈએ આવું કંપનીમાં એવું થાય છે. ઊંઘ આવે હોઈ જઈશું, નહીં તો બપોર પાછા આવી જઈએ. થાક એટલું બધું લાગે છે ને. હા મળીએ હેડો. તો કંપનીમાં આપણે કરવા પડે નાનું કામ, નાનું મોટું નહીં. આપણે બહુ દાડા ને એટલે નાનું કામ થાય. આપણે નાનું કામ કરતાં કરતાં હા ભૂખ લાગી બપોર પકી જાય દુકાને. એમ તો દુકાને ભાઈ બધા સેવા મળી ખવડાય ને એના પૈસા તો ખાવાની મજા પડી. એમાં બધું એવું જ હોય, જો બીજાને પૈસા ખાવાની તો બહુ મજા પડે. ખસર પસર ખાવાની મજા પડે. ફરી છૂટી જઈએ 5 વાગે આપણે છૂટી જઈએ છીએ. તો અમારે 2 વાગે ને એટલે મોડે કંઈ મિસ્કાન આવી જાય. મેરો મિસ્કાન તો આપણે લાગેલી ભૂખ. તો ઘરે નાહી ધોઈને દીવો કરીને આપણે બીજે જમવા. ભૂખ લાગી બરાબરની ભૂખ લાગી ને તો આપણે બીજે ખાવા. ખતરનાક ભૂખ લાગે આખા દાડાની. થાક એટલું બધું લાગે ને, બહુ ખતરનાક થાક લાગે. તો આપણે બીજે ખાવામાં શું છે? ખીચડી છે, બપોરનું શાક છે, ડુંગળી વાઢી છે ને છાશ પડી છે, પોણી પડી છે. તમારે ખાવું હોય આવો ઘેર કોક દાડ ખવડાવીએ, પંખો ચાલુ કરીએ. તો ખાઈને આપણે આવી જાય બહાર. તો આપણને બીજું કામ કે પાણી ચાલુ કરવા જવાનું. તો ખબર નહીં આપણને કોન્ટ્રાક્ટ કેમ આપ્યો છે, ખબર નહીં પડતી. મને કોન્ટ્રાક્ટ આપ્યો એમ કરો તો ચાલુ કરવું પડે ને. જો પાણીની ટોકી છે અને જે વાલા લે પાણી ચાલુ કરવાનું. પેલી બાજુ છે ને કે આ બાજુ જશે, શું કરવાનું? કરીએ ચાલો હાલો તમને બતાવો સમનું ચાલુ કરવાનું. એ ખરાનો કોકને ચાલવાનો. આટલે ખોલી નાખ્યો. હવે બીજો ખોલીશું. બીજા ના આવી રીતે ખોલીશું. એક ઓટો ખોલીશું કેમ કે પાઇપ તૂટી જશે આગળ. હા જો છોકરો બેન રમે છે હારો અમારા દાડા તો રમવાના નહીં કે હવે બીજે કોમ આપી દઈશું. તને જો છોકરો બહાર રમવા પહોંચી ગયો. તો નીચે ગટર લાઈનનું કામ ચાલુ હતું ને તે ગટર લાઈનમાં અમારા હારા નીચે પાઇપ ગયેલી ને પાઇપમાં મારી થોડી શું માર્યું ટીકામાં ને પાઇપ ચોરીએ છીએ. તો પાઇપનો ટેમ્પરરી સોલ્યુશન કર્યું પણ ના વાટી. હવે લીકેજ તો થયું છે, લીકેજ બંધ કરે તો ખરું છે, નકર પાણી આવું નીકળશે. હવે પાણી તો નીકળે છે, શું કરવાનું આવું કરશે. તો મિત્રો આપણે હેડે દહીં ઉધારાવા ઘરે આવો ને એટલે કંઈક ને કંઈક કામ હોય એટલે આપણે તો આપી દીધું છે કામ દહીં ઉધારાવા. તમારો નજીક રોડ છે ને એને રોડની ઉપર બ્રિજ આવો ને એ બ્રિજ ઉપર એક સનસેટ પણ કંઈક આવો દેખાય છે. તમારે ફોટોગ્રાફી માટે બહુ એક નંબરની પ્લેટફોર્મ જગ્યા છે. હા કઈ ગયો કાબલો ગમમાં કઈ ગયો. તો આજનો બ્લોગ અહીં એન્ડ કરીશું. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અંગૂઠા મારી જજો, બહુ મજા આવશે આવા ડેલી બ્લોગ જોવા માટે. એને કરવા રોજ વિડીયો આવવાની છે ભૂગા કાઢે એવી, એ બી કોમેડી વિડીયો આવવાની છે. સબસ્ક્રાઈબ કરતા જજો. હા.